નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમારા તમામ અપડેટ તમારા સુધી પહોંચી શકે। મિત્રો, વિદ્યા સહાયકની ભરતી માટેની ખૂબ જ ઉપયોગી ટેટ 1ની પરીક્ષામાં શૈક્ષણિક અભિયોગ્યતા કસોટી જેનો એક ભાગ હોય છે તેના ખૂબ જ ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નોનો આજે અભ્યાસ કરીશું। ચાલો જોઈએ ભાગ 1ના હેતુલક્ષી પ્રશ્નો। એનસીઈઆરટી અનુસાર મૂલ્યાંકનનો હેતુ શું છે? જવાબ: પૂર્વ નિર્ધારિત હેતુઓની પ્રાપ્તિ ક્યાં સુધી થઈ છે તેની જાણકારી મેળવવી। વર્ગમાં અપાયેલ શિક્ષણ કેટલું પ્રભાવી રહ્યું તેના ઉપર વિચાર કરો। શિક્ષકનો હેતુ કેટલે અંશે સફળ થયો તે જાણવું। ચિંતક પેસ્ટોલોજીએ કઈ શિક્ષણ પદ્ધતિ દર્શાવી છે? તો જવાબ: પ્રત્યક્ષીકરણ નિરીક્ષણ દ્વારા શિક્ષણ। ચિંતક પેસ્ટોલોજીના શિક્ષણના સિદ્ધાંતો ક્યાં છે? જવાબ: સર્વાંગી વિકાસ, કુદરતી વિકાસ, પ્રત્યક્ષીકરણ। ફ્રેડરિક ઓગસ્ટ ફેબેલની કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિની લાક્ષણિકતા કઈ છે? સ્વપ્રવૃત્તિ, સ્વની ઓળખ, ક્રીડા દ્વારા શિક્ષણ। મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિના સોપાનો ક્યાં છે? તો જવાબ: દૈનિક જીવન, અભ્યાસ, ઉપદેશાત્મક। મારિયા મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિના સિદ્ધાંતો ક્યાં છે? જવાબ: સ્વાધ્યાયનો સિદ્ધાંત। શિક્ષણના ધ્યેયો અનુસાર શિક્ષણના પ્રકારો ક્યાં છે? જ્ઞાનાત્મક, ભાવાત્મક, મનોજ્ઞાત્મક। હ્યુરિસ્ટિક પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો જવાબ: H.E. આર્મસ્ટ્રોંગ। કેળવણીના સામાજિક અને રાષ્ટ્રીય હેતુઓ ક્યાં છે? આધુનિકરણ, ઉત્પાદકતા, અર્થ કેળવણી, સામાજિક અને રાષ્ટ્રીય ઐક્યની તાલીમ, ભાવાત્મક એકતા વિકસાવવા શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી? તો જવાબ: વિવિધ ભાષા સંસ્કૃતિઓ અંતર્ગત કાર્યક્રમ, પ્રજાજીવનલક્ષી પ્રવૃત્તિઓ અંતર્ગત ચર્ચા સભા, આંતરપ્રાંતીય આદાન પ્રદાનની શિબિરો। વર્ગ શિક્ષકમાં પ્રણેતાનું મહત્વ શું છે? જવાબ: વિદ્યાર્થીઓના વર્તનમાં બળ પૂરું પાડવા, વિદ્યાર્થીઓમાં ઇચ્છિત પરિવર્તનમાં મદદ કરવી। બ્લેકબોર્ડ કાર્યની ઉપયોગિતા ત્યારે જણાય જ્યારે તેના ઉપર શિક્ષક ખાલી જગ્યા કાર્ય કરશે। તો જવાબ: સતત અને સુંદર કાર્ય, ચિત્રોમાં રંગીન ચોકનો ઉપયોગ, સંક્ષિપ્ત અને સ્પષ્ટ કાર્ય। જ્ઞાન પ્લસ બોધ બંનેના સરવાળાથી ખાલી જગ્યા બને છે તો ઉપયોગ। જ્ઞાનાત્મક ક્ષેત્રના શિક્ષણનું ધ્યેય શું છે? તો જવાબ: જ્ઞાન, બોધ, પ્રયોગ, વિશ્લેષણ, સંશ્લેષણ, મૂલ્યાંકન। શિક્ષણમાં સહાયક સામગ્રી કેવી હોવી જોઈએ? તો શિક્ષણના ધ્યેયોને અનુકૂળ। શિક્ષણ સહાયક સામગ્રીનો ઉપયોગ શું છે? તો જવાબ: શિક્ષણને મજબૂત બનાવવા, શિક્ષણને સંવર્ધિત કરવા, શિક્ષણને ઉન્નત બનાવવા। કોઠારી કમિશન પ્રમાણે ખાલી જગ્યાએ મૂલ્યાંકન છે તો સતત પ્રક્રિયા। મૂલ્યાંકનના મુખ્ય સાધનો ક્યાં છે? તો જવાબ: કસોટીની પ્રક્રિયા, સ્વ અહેવાલ પ્રયુક્તિ, નિરીક્ષણાત્મક પદ્ધતિઓ। સર્વેક્ષણ પદ્ધતિની વિશેષતા કઈ કઈ છે? તો જવાબ: સ્થાનિક સ્તરે સમસ્યાઓનો ઉકેલવી, જ્ઞાનમાં વૃદ્ધિ કરવી, વર્તમાન સમસ્યા ઉકેલવી। ઐતિહાસિક સંશોધન પદ્ધતિના સોપાનો ક્યાં ક્યાં છે? જવાબ: સમસ્યા ઓળખવી, માહિતી એકત્રિત કરવી, માહિતીનું મૂલ્યાંકન કરવું। સંશોધનકર્તાનો સર્વોચ્ચ ગુણ કયો છે? તો જવાબ: અભિયોગ્યતા। બ્લૂમના પ્રસિદ્ધ પુસ્તકનું નામ શું છે? જવાબ: ટેક્સોનોમી ઓફ એજ્યુકેશન, ઓબ્જેક્ટિવ ઓફ કોગ્નેટિવ કોમન। શિક્ષક સ્વયં સહાયક સામગ્રી જેવો હોઈ શકે જો તેનામાં ખાલી જગ્યાનો ગુણ હોય તો જવાબ: બ્લેકબોર્ડ પર સુંદર લેખન અને સુંદર વક્તૃત્વ શૈલી। નિર્મિત સિદ્ધ કસોટીના પ્રકારો જણાવો। જવાબ: નિબંધાત્મક કસોટી, વસ્તુનિષ્ઠ કસોટી, નિદાનાત્મક કસોટી। ટીન એજનો સમય કયો એક છે? તો જવાબ: 13 થી 19 વર્ષ। ભારતીય ચિંતકોના કેળવણીના હેતુઓ કયા કયા છે? જવાબ: ચારિત્ર નિર્માણ, આત્મ સાક્ષાત્કાર। વિદ્યાર્થીમાં હતાશા ક્યારે જન્મે છે? તો જવાબ: પ્રેરણાઓના સંઘર્ષને પરિણામે। રમત એક એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ
કરી શકાય તો વિદ્યાર્થીઓને શીખવવામાં. જેને કેટલા પ્રકારની શિક્ષણની સાંકળ ગણાવી છે? તો જવાબ 2 પ્રકારની. એક શિક્ષકની સારી શિક્ષણ પદ્ધતિમાં કેવા પ્રકારના ગુણો હોવા જોઈએ? તો જવાબ વિદ્યાર્થીઓને શીખવવા માટેનો રસ અને ઉત્સાહ વધારવો જોઈએ, વિદ્યાર્થીઓને વ્યવસ્થિત માહિતી આપવી, તેની શિક્ષણ પદ્ધતિ જ્ઞાનાત્મક હોવી જોઈએ. ગાંધીજીના મતે કેળવણીની વ્યાખ્યા કઈ હતી? બાળક યા માણસના શરીર, મન અને આત્માની અંદર જે કંઈ રહેલું છે તેને બહાર આણવું. એરિસ્ટોટલની કેળવણીની વ્યાખ્યા જણાવો. તો જવાબ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. ક્રોનબેકના મતે એક શિક્ષકની મહત્વની સમસ્યાઓ કઈ કઈ છે? તો જવાબ અભ્યાસક્રમની વ્યાખ્યા, વ્યક્તિગત ભિન્નતાનો ઉલ્લેખ, વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવી. કેળવણીનો નૈતિક હેતુ કયો છે? સદાચારયુક્ત વર્તનનો આગ્રહ. સારા શિક્ષણ માટે કેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ? વિદ્યાર્થીના કાર્યનું વિશ્લેષણ કરવું, શિક્ષણના ઉદ્દેશોને ઓળખવા, અભ્યાસક્રમના હેતુઓને વ્યવહારિક રીતે લખવા. બાળકોના શીખવા પર સૌથી વધારે પ્રભાવ શાનો પડે છે? તો જવાબ પ્રેરણાનો. બાળકોને સામાજિક વર્તનનું શિક્ષણ કઈ પ્રવૃત્તિ દ્વારા આપી શકાય છે? તો જવાબ શાળામાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા.